કલાકારો જે બોડીને ફિટ રાખવા માટે ટ્રીટમેન્ટ કરાવે છે તે ટ્રીટમેન્ટ હવે સુરતીઓ પણ કરાવી શકશે। સુરતની ગ્લોરિયલ હોસ્પિટલ યુનિટ સુપર એસ્થેટિકમાં લાભ લઈ શકશો। દરેક વ્યક્તિઓને અન્ય વ્યક્તિને જોઈને આકર્ષિત થતા હોય છે, જેમ કે મૂવીમાં જે કલાકારો દેખાતા હોય છે તેવા દેખાવાના પ્રયાસ કરતા હોય છે, જેમાં પર્સનલ ડાયટ શો અને ફિટ કરવાનું છે, તેમ છતાં મોટા પ્રમાણમાં ખર્ચ ન ઉપલબ્ધ હોય છે કે હવે જે દેખાવ બોલિવૂડ અને બોલિવૂડના કલાકારોમાં જોવામાં આવે છે અને તે લોકો જે પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે તે હવે સુરતમાં પણ ઊભી કરવામાં આવી છે। સુરત શહેરના અડાજણ ખાતેના એલપી સવાણી પાસે ગ્લોરિયસ હોસ્પિટલ યુનિટ સુપર એસ્થેટિકમાં સુવિધા ઊભી કરવામાં આવી છે। આ બાબતને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મશીનરીથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તે દર્શાવવામાં આવી હતી। આ સમયે ડોક્ટર દિલીપ વરિયા અને ગુજરાતી ફિલ્મના ખૂબ જ જાણીતા કલાકાર મલ્હાર ઠાકર અને સુરતની અભિનેત્રી યુક્તિ રાંદેરિયા હાજર રહી હતી અને આ ટ્રીટમેન્ટ તેઓએ લીધી હતી તેવું પત્રકારોને જણાવ્યું હતું। રિપોર્ટર નૈતિક રેશમવાલા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। મીડિયા અહીંયા છે અને ક્યુરિયોસિટી ક્યારની છે કે સુરતમાં, ગુજરાતમાં પહેલીવાર તમે એવું તો શું ચમત્કાર લાવવા જઈ રહ્યા છો જે હોલિવૂડનું સિક્રેટ છે? આપણો સુપરસ્ટાર મલ્હાર અહીંયા બેઠા છે, એની સાથે જે સરળતાથી દરેક લોકોને એડપ્ટ થઈ શકે અને એનું રિઝલ્ટ રિયલી લોંગ લાસ્ટિંગ હોય। એટલે આપણે ઘણા બધા ક્લિનિક્સ ગઈ છું અને મેં કદાચ એમને કરી એવી સેમ ટ્રીટમેન્ટ્સ મેં ઓલરેડી આગળ કરાવી છે, પણ એમની પાસે મેં જ્યારે ટ્રીટમેન્ટ્સ કરાવી ત્યારે ડિફરન્સ હતો એ મશીનરીનો, કે જે એમને મને એક્સપ્લેન કર્યું અને આઈ એકચ્યુઅલી ફેલ્ટ ધેટ। ટ્રીટમેન્ટ કરાવ્યા પછી મેં થોડા દિવસ પહેલાં જ ટ્રીટમેન્ટ કરાવી અને આઈ ગેસ મેં ફાર્મા કરીને ટ્રીટમેન્ટ કરાવી હતી, ફોર્મા કરીને, યસ પાર્ટી ગ્લો અને IPL પણ મેં કરાવી હતી। મેં IPL પણ ઘણી વાર કરાવ્યું છે, બટ મને ટ્રીટમેન્ટ કરાવ્યાના ઇન્સ્ટન્ટલી જ એટલું બ્યુટિફુલ રિઝલ્ટ મળ્યું હતું। માય સ્કિન વોઝ લિટરલી ગ્લોઈંગ। એવરીબડી ફ્રોમ ધ ક્લિનિક વોઝ સેઇંગ ધ સેમ કે તમે લિટરલી ગ્લો કરી રહ્યા છો અને તમે કેટલા ટેન થઈ ગયા હતા પહેલાં, એટલે મે બી શૂટના કારણે કે કોઈ બીજા કારણોસર અમારી સ્કિન એટલી ટેન થઈ જતી હોય, એટલી ખરાબ ડેમેજ થઈ જતી હોય, એટલે ટ્રીટમેન્ટ રિયલી બ્યુટિફાઈડ મી અને આઈ વોઝ એકચ્યુઅલી લુકિંગ ફોર। હા, નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર દિલીપ વરિયા, કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન ફ્રોમ સુરત। મિત્રો, આપણે આજે એવી ટેકનોલોજીની વાત કરશું કે જેનાથી તમારું બોડી જીમ ડાયટ વગર ઓછું થઈ જાય, તમારું ફેશિયલ ગ્લો મેકઅપ કે કેમિકલ વગર ઓછું થઈ જાય અને તમારે જો એજિંગ સાઇન હોય તો આપણે બોટોક્સ ફિલર વગર કરી શકીએ। આ બધું જ વસ્તુની બેસ્ટ ટેકનોલોજી USFDથી અપ્રૂવ આપણે સુરતમાં, ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરીએ છીએ। આ ટેકનોલોજી એટલી બધી સેફ છે કે જેને USFDનું અપ્રુવલ મળેલું છે, એટલે જે લોકોને આવી સમસ્યા હોય તો એ લોકો આમની ટ્રીટમેન્ટ લઈ શકે છે। આ ટ્રીટમેન્ટ બધાને એફોર્ડેબલ છે। આ ટ્રીટમેન્ટ સેલિબ્રિટી યુઝ કરે છે પણ એ ખર્ચાળ નથી અને દરેક લોકો આમનો યુઝ કરી શકશે। થેન્ક યુ।